આ ઘટના બની ત્યારે અમને ના પાડેલી હતી 2 દિવસ કે અત્યારે કોઈને જ જણાવવાની અને આ બાબત બહાર પાડવાની જરૂર નથી. પછી એમોએ મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે, કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે, એવી રીતે ખુલાસો એમણે કરેલો. પણ આજ દિન સુધી એમનો કોઈ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી. એવો શું માંગ છે? માંગ શું છે તમારી? મને અમને ન્યાય મળે અને આમાં જે આરોપી છે એ પકડાય અને મારું નામ બદનામ થતું અટકે. તો આ જે ઘટના બની છે તો આગળની જે ઓડિટ આવી છે તો એ ઓડિટમાં આ લોકોનો હિસાબ કિતાબ બધું ક્લિયર છે નાણાં, અને આ જે ઓડિટ આવે છે એ ઓડિટમાં ભૂલચૂક 25 લાખ રૂપિયાની આવે છે પ્રથમ દિવસે, અને બીજા દિવસે પાછી ઓડિટની તપાસ કરે છે તો પાછી 1,19,500ની પાછી ભૂલ આવે છે. તો હું એ રજૂઆત કરું છું કે અને જ્યારે અમને ઓડિટની આવીને ભૂલચૂક આવી છે તો ત્યારે આ લોકોએ શું કીધું છે, ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીએ મારી મિસિસને કે તમે હમણાં પૈસા ભર દો, તમે કેશિયરમાં બેસો છો, પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી તમારી આવે છે, તો તમે પૈસા ભર દો, અમે તમને 15 દિવસમાં આના કેમેરા છે, CCTV છે, અમે બધું ક્લિયર કરીને તમને તમારા પૈસા પાછા પરત રજૂ કરી દઈશું, અને બેંકનું નામ પણ ખરાબ નહીં થશે અને તમારું નામ પણ નહીં ખરાબ થાય અને અમારું નામ પણ નહીં ખરાબ થાય, તમારી નોકરી પણ અમે સાચવી